જો ગરમ ગરમ ભજીયા બનાવીએ આપણે. એના માટે સૌથી પહેલાં ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ લેવાનો, તમારે જેટલા ભજીયા બનાવવા હોય એ પ્રમાણે લોટ લેવાનો છે. ઓકે, આજે આપણે બટાકાના અને મરચાંના ભજીયા બનાવીશું. તો એના માટે સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ એની અંદર મરચું અને મીઠું નાખવાનું છે. કે મરચું, મીઠું અને ધાણા જીરું જેવું તમારે સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. વધારે તીખા કરવા હોય તો લાલ મરચું વધારે નાખવાનું. ઓકે, મીઠું તો તમને સ્વાદ પ્રમાણે ખબર જ હશે કેટલું નાખવાનું. એ નાખ્યા પછી એને બરાબર હલાવી અને ધીમે ધીમે પાણી છે ને અંદર થોડું ધીમે ધીમે નાખતું જવાનું અને હલાવતું જવાનું. ઓકે, એક જ ડાયરેક્શનમાં હલાવવાનું હોય છે. ઓકે, તમે આમ તેમ ગમે તે બાજુ હલાવવાનું નહીં. ઓકે, હવે એક જ ડાયરેક્શનમાં હલાવી બરાબર ગાંઠિયા ના પડે એ રીતે બરાબર એકદમ મસ્ત રીતે ગાઢ તૈયાર કરવાનો છે. બહુ ઢીલો પણ નહીં અને બહુ કડક પણ નહીં, એ પ્રમાણેનો ગાઢ રેડી કરવાનો હોય છે. ઓકે, હવે શું કરશું આપણે? સૌથી પહેલાં આપણે આને રેસ્ટ કરવા માટે થોડી વાર મૂકી દઈશું. બરાબર હલાવશો ને એટલે રેસ્ટ થઈ જશે. ત્યાં સુધી આપણે મરચાં અને બટાકાના પિત્તા કટ કરી લેવાના હોય છે. મરચાંની અંદર મેં ધાણા જીરું અને મીઠું ભર્યું છે અને હવે એને આવી રીતે આપણે મરચાં અને ભજીયા ઉતારીશું. જો, અરે વાહ, ગરમ ગરમ ભજીયા કેટલા મસ્ત! એકદમ મને બહુ જ ભાવે મરચાંના ભજીયા. ઓકે, કંઈ પણ હોય મને મરચાંના ભજીયા તો બનાવવાના ગમે જ અને હું બહુ જ ખાઉં છું. ઓકે, એકદમ મસ્ત યમ્મી લાગતા હોય છે. એમાં છે ને મરચાંના ભજીયા બનાવવા માટે મરચાં જે છે એકદમ મોળા લેવાના હોય છે, જેથી શું થાય કે તીખું ના લાગે. ઓકે, તો બાળકો પણ ખાઈ શકે એવા મરચાંના ભજીયા તૈયાર થઈ ગયા છે. ઓકે, એમાં ગાળમાં નાખી ડીપ કરી અને પછી મૂકવાના છે. ઓકે, હવે જુઓ, એ જે છે ને મરચાંના ભજીયા થઈ જાય એના પછી શું કરવાનું છે? આપણે મરચાંને અંદર નાખ્યા. ઓકે, તેલમાં તળવા માટે જ્યારે આપણે મૂકીએ છીએ તો એને બરાબર પ્રોપર ઉપર આવે ત્યાં સુધી બરાબર અને એકદમ લાલ લાલ ના થઈ જાય ને ત્યાં સુધી એને બરાબર તળવાના, એટલે એકદમ ક્રિસ્પી અને મસ્ત થઈ જશે. ઓકે, હવે એ જ ગાળ છે. ઓકે, એ જ ગાળ છે એની અંદર બટાકાના પહેલેથી કરેલા પિત્તા, ઓકે, એ એડ કરીશું અને એને આપણે તળીશું. જો આ ગાળની અંદર એક સિક્રેટ વાત તમને કહું છું કે આ ગાળની અંદર મેં સોડા નથી ઉમેર્યો. સોડા ઉમેરો ને તો ભજીયાની અંદર તેલ ભરાઈ જાય છે. અને આ મારી મમ્મીની રેસીપી છે, તો એ મારી મમ્મી ક્યારેય પણ સોડા અંદર નાખતી ન હતી, તો પણ એના ભજીયા, બટાકાના ભજીયા એકદમ મસ્ત અને એકદમ મસ્ત ફૂલી અને આવતા હતા ઉપર. તો જો એકદમ ફૂલી અને મસ્ત ગોલ ગોલ પૂરી મસ્ત રેડી થઈ ગઈ છે. ઓકે, જો બટાકાની પૂરી એકદમ મસ્ત લાગે છે. ભજીયા એકદમ ક્રિસ્પી અને કડક થઈ ગયા છે અને રેડી થઈ જાય એટલે તમે એને સર્વ કરજો. જો આ એકદમ મસ્ત અને યુનિક રેસીપી છે. ઓકે, ભજીયાની અંદર સોડા નહીં નાખવાની. ભજીયામાં સોડા ઘણા લોકો નાખે છે, ઘણા નથી નાખતા. પણ જો તમે નહીં નાખો ને તો એકદમ મસ્ત ભજીયા સાથે ટ્રાય કરજો. આ જ રીતે ભજીયા બનાવવાનું. કઢીની સાથે મેં સર્વ કર્યા છે. તમે કોઈ પણ રીતે સર્વ કરી શકો છો.